अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મહાવિદ્ય ક્ષેત્ર જવા માટે એટલે મહાવિદ્ય ક્ષેત્ર નામનું ક્ષેત્ર છે કે જ્યાં તીર્થંકર ભગવાન વિદ્યમાન છે, ત્યાં સતયુગ પર છે અને ત્યાંથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે પણ જઈ શકાય છે સ્ટીલ ટુડે થ્રુ ધ મહાવિદ્ય ક્ષેત્ર. હવે આપણને શું લાગે છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું એટલે મોક્ષ, એ માન્યતા પહેલાં કાઢી નાખજો. નંબર 1. નંબર 2, સિમંદર સ્વામીના દર્શન કરવા એટલે મોક્ષ, એ માન્યતા કાઢી નાખજો. સિમંદર સ્વામી પાસે દીક્ષા લેવી એટલે મોક્ષ, એ માન્યતા કાઢી નાખજો. આ ત્રણે માન્યતા કાઢી નાખજો. મહાવિદ્ય ક્ષેત્રમાં જવાથી મોક્ષ, એમના દર્શન કરવાથી મોક્ષ, એમની પાસે દીક્ષા લેવાથી મોક્ષ, આ ત્રણે માન્યતા કાઢી નાખજો. શ્રીમદ રાજચંદ્રએ કહ્યું કે ભગવાન મહાવીરનો હું અંતિમ શિષ્ય હતો ને છતાંય અત્યારે અહીંયા છું. સમજી ગયા? સમજી ગયા? સો ડોન્ટ ક્રિએટ ધ ડ્રીમ ઇન યોર માઇન્ડ. ઓકે, બી પ્રેક્ટિકલ. ડ્રીમમાં રહેવું તો મને વાંધો નથી, પણ લાંબુ ચાલશે નહીં. ડ્રીમ એ ડ્રીમ છે, ઇટ ફોર શોર્ટ ટાઈમ, રાઈટ? ફેક્ટ આજે નહીં તો કાલ તમારી. ફેક્ટ મારું નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ યુનિવર્સલ ટ્રુથ, નોટ માય વ્યૂ પોઈન્ટ. નહીં સ્વીકારો તો પણ આ છે, ને સ્વીકારો તો પણ આ છે, બટ ઇટ ઇઝ અપ ટુ યુ. તો આ રીતે મહાવિદ્ય ક્ષેત્રમાં જવાથી મોક્ષ એવું માનવાનું કોઈ કારણ નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં જેટલી પોપ્યુલેશન છે આપણા કરતાં 32 ટાઈમ્સ મોટું છે. કેટલું? 32. ભરત ક્ષેત્ર કરતા, ભારત દેશ કરતા નહીં, પણ શેના કરતા? ભરત ક્ષેત્ર કરતા એ 32 ટાઈમ્સ બિગર છે. કેટલું? 32 ટાઈમ્સ. એટલે માનો કે આપણે આજની વસ્તી ગણીએ તો 7.5 અબજ ગુણ્યા 32 કરી નાખવાનું. એટલી વસ્તી ત્યાં છે. આ તો ખાલી એક સ્કેલ. તમને આઈ એમ નોટ લાઈક અ કેવળ જ્ઞાની. આઈ વિલ નોટ એક્સપ્લેન યુ એઝ અ એક્ઝેક્ટલી. આઈ જસ્ટ એક્સપ્લેન ધ રાઉન્ડ અબાઉટ. તમારે મનમાં એક પિક્ચર ઊભું થાય એટલા માટે. ઓકે, ઇલ્યુઝન જતું રહે એટલા માટે. હવે 7.5 કરોડની વસ્તી અહીંયા છે, એનાથી 32 ગુણ્યા તો કેટલા થાય? એપ્રોક્સિમેટ. ના ના, ખાલી તમને એમાં કોને મને ખાલી 32 ગુણવાના 7 તરી 200. આપણે સમજો રેન્ડમ આપણે 225 ગણીએ ખાલી સમજવા માટે. ઇઝ ઓકે, નોટ લાઈક અ પ્લસ. ઇટ્સ નોટ મેટર ઓફ ધ એમાઉન્ટ. 225 કરોડની વસ્તી, 225 અબજની, આઈ એમ સોરી 225 અબજની વસ્તી, બરાબર છે? એ 225 અબજ એક મહાવિદ્ય ક્ષેત્રમાં. એવા કેટલા છે? કેટલા છે? 5. ઓકે, આ હું અત્યારે એકની વાત કરું છું. ઓકે, ને બધામાં સેમ સમજી લેવાનું. પછી હવે એક મહાવિદ્ય ક્ષેત્રમાં 225 અબજની વસ્તી છે, એમાંથી 1% લોકો પણ મોક્ષે જતા નથી. 1% લોકો પણ મોક્ષે જતા નથી ફ્રોમ મહાવિદ્ય ક્ષેત્ર. ત્યાં બી એવું છે. એટલે હું તમને કહું છું ડ્રીમમાં ના રહેશું એમ કહું છું. યુ નો ધ ફેક્ટ. ડ્રીમમાં ના રહેશું. જયારે મહાવીર અહીંયા હતા ત્યારે આ 5-6 ખંડની જે પોપ્યુલેશન હતી એમાંથી 1% કોઈ નતા જતા. અહીંથી વાત કરું છું. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ પ્રેક્ટિકલ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્રિએટ ધ ડ્રીમ ઇન યોર માઇન્ડ. બાકી ડ્રીમ તો સારું બધાને ગમે. ખ્યાલ આવી ગયો? એટલે 1% લોકો પણ જયા નથી અને જવાના નથી. સમજાય છે? બીકોઝ ઓફ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ ડેવલપમેન્ટ, નોટ ઇઝ અ રોંગ ઓર રાઈટ. સમજાય છે? એટલે આપણે ડ્રીમમાં રહેવાનું નથી. હા, પણ આજે જેને મોક્ષે જવું હોય તેને મહાવિદ્ય ક્ષેત્રમાંથી જઈ શકાય. ધીસ ઇઝ ટ્રુ. બીકોઝ સત્યુગ ત્યાં છે અને તીર્થંકર ત્યાં છે. પણ ત્યાં જવાથી મોક્ષ એ માન્યતા, પણ ત્યાંથી જઈ શકાય છે. ઇટ ઇઝ પોસિબલ ફોર સમ ઓફ ધેમ બટ નોટ ફોર ઓલ. એટલે મહાવિદ્ય ક્ષેત્રથી જો મોક્ષે જવું હોય તો પહેલી રિક્વાયરમેન્ટ એ જોઈએ કે મોક્ષે જવું હોય તો પહેલી રિક્વાયરમેન્ટ એ જોઈએ કે આપણા મન વચન કાયાના ક્વોલિટી સતયુગને લાયક હોવી જોઈએ.
તો ત્યાં જન્મ થાય. કર્મની ક્વોલિટી કેવી હોવી જોઈએ? સતયુગને લાયક. આ ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. સતયુગ, તમારા કર્મો કળિયુગ ના હોય, જન્મ ત્યાં થાય. એટલે સતયુગને લાયક તમારા કર્મો હોવા જોઈએ, મન વચન કાયના. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ, તમને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયકની ભાવના હોવી જોઈએ. સેકન્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ, તમારું દર્શન એવું હોવું જોઈએ, જ્ઞાન એવું જ હોવું જોઈએ કે તીર્થંકર ભગવાનની દશાને સમજી શકો. અનુભવી ના શકો, સમજી શકો. દશા, બોડી નહીં. શું કહું છું? તમે બિલકુલ શબ્દ મારા ધ્યાનથી સાંભળજો. મિસગાઈડ ના થતો અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરશો. સમજાય છે? એની દશાને ઓળખી શકે એવી દ્રષ્ટિ તમારી પાસે હોવી જોઈએ. ફ્રોમ હિયર તો ત્યાં કામ લાગે. ત્યાંથી ક્યાંથી ઊભી કરવાની છે? હવે એ જો હશે તો પહેલો તમારા કર્મને કારણે જન્મ થશે. જન્મ થયા પછી તીર્થંકરના સાથે મેળાપ થશે અને મેળાપ થયા પછી દર્શનના આધારે તમે એ દશાને પ્રાપ્ત કરી શકશો. મે બી ટુડે ઓર ટુમોરો. બીકોઝ નાવ યુ નો is a vision, not physical body, so that you can achieve, because that's your development, so you can understand the level of his જ્ઞાન દર્શન, so that you can, તેથી તમે એને અનુભવી શકશો. સમજાય છે? It is possible for you, but not 100%, but it is possible, some of them. એટલે આ રીતે છે. હવે આપણે પછી આપણે ડ્રીમમાં જતા રહીએ તો શું થાય સાહેબ?